હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 મુગલ સામ્રાજ્યના સ્વાધ્યાયપોથીની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તેનો જવાબ થશે ઓપ્શન બી બાબરે. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તેનો જવાબ થશે ઓપ્શન એ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. કયા મુઘલ બાદશાહના નામનો અર્થ નસીબદાર થઈ છે? તો તે થશે ઓપ્શન ડી હુમાયુના. હુમાયુએ દિલ્હી પાસે કયું નગર વસાવ્યું હતું? તો એ થશે ઓપ્શન એ દિનપના. શેરશાહનું મૂળ નામ શું હતું? તો એ થશે ઓપ્શન સી ફરીદ ખાં. એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કોણે કરાવ્યું હતું? તો તે થશે ઓપ્શન બી શેરશાહે. અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો. તો તે થશે ઓપ્શન એ અમરકોટ. આઠમો પ્રશ્ન છે પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા વચ્ચે થયું હતું. તો તે થશે ઓપ્શન બી અકબર અને હેમુ વચ્ચે. અકબરે કયું નગર વસાવીને ત્યાં પોતાની રાજધાની બનાવી હતી? તો એ થશે ઓપ્શન એ ફતેહપુર સિકરી. બુલંદ દરવાજો કોને બનાવડાવ્યો હતો? તો એ થશે ઓપ્શન એ અકબરે. પછી દિન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી? તો એ થશે ઓપ્શન એ અકબરે. અકબરે કયો વેરો નાબૂદ કર્યો હતો? તો એ થશે ઓપ્શન ડી યાત્રા વેરો. કયો મુઘલ બાદશાહ મહાન ચિત્રકાર હતો? તો એનો જવાબ થશે ઓપ્શન સી જહાંગીર. 14મો પ્રશ્ન કયા મુઘલ બાદશાહનું હુલામણું નામ ખુરમર હતું? તો એ થશે ઓપ્શન ડી શાહજહાંનું. દિલ્હીનો લાલ કિલ્લો એ ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો. તો એ થશે ઓપ્શન સી શાહજહાંએ. ત્યાર પછી મેવાડના રાણા સંગ્રામસિંહ કયા નામે પ્રખ્યાત હતા? તેનો જવાબ થશે ઓપ્શન એ રાણા સાંગા. 17મો પ્રશ્ન મેવાડનો કયો રાજા અકબરની સામે મેદાને પડ્યો હતો? તો તે થશે ઓપ્શન ડી રાણા પ્રતાપ. છત્રપતિ શિવાજીનો જન્મ કઈ સાલમાં થયો હતો? તો જવાબ થશે ઓપ્શન એ ઈસવીસન 1627માં. છત્રપતિ શિવાજીનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? તો એ થશે ઓપ્શન ડી શિવનેરીના. ત્યાર પછી 20મો પ્રશ્ન છે કે શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો? તો એ થશે ઓપ્શન બી રાજગઢમાં. એના પછી 21મો પ્રશ્ન છે કે મુઘલ શાસન તંત્રમાં લશ્કરનો વડો કયા નામે ઓળખાતો હતો? તો તે થશે ઓપ્શન બી મીરબક્ષના નામે. 22મો પ્રશ્ન અકબરે શરૂ કરેલી નવી મહેસૂલ વ્યવસ્થા કઈ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી? તો એ થશે ઓપ્શન સી મનસબદારી. 23મું સાસારામમાં મકબરો કોણે બંધાવ્યો હતો? તો એ થશે ઓપ્શન ડી શેરશાહે. મુઘલ બાદશાહ શાહજહાંએ તાજમહેલ ક્યાં બંધાવ્યો હતો? તો તે થશે આગ્રામાં. મુઘલ બાદશાહ શાહજહાંએ પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ ક્યાં કરાવ્યું હતું? તો એ થશે દિલ્હીમાં. અકબરના દરવાજાના નવરત્નોમાં મહાન શાસ્ત્રીય ગાયક કોણ હતું? તો તે થશે તાનસેન. તો એના પછી આપણો 27મો પ્રશ્ન છે કે જહાંગીરના દરબારમાં કયો વિશ્વ પ્રખ્યાત ચિત્રકાર હતો? તો તે થશે ઓપ્શન બી મંસૂર. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન બીજો છે કે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું છે કે બાબરનું મૂળ નામ? તો એ થશે ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર હતું. એના પછી બીજું છે કે શેરશાહે ચૌસા એટલે કે કનૌજના યુદ્ધમાં હુમાયુને હરાવ્યો હતો. શેરશાહનું મૂળ નામ ફરીદ ખાં હતું. શેરશાહે ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અકબર પછી જહાંગીર દિલ્હીનો બાદશાહ બન્યો. જહાંગીરની પત્નીનું નામ નૂરજહાં હતું. જહાંગીર પછી શાહજહાં દિલ્હીનો બાદશાહ બન્યો. શાહજહાંએ બંધાવેલ તાજમહેલ એક વિશ્વ પ્રસિદ્ધ ભવ્ય અને કલાત્મક ઇમારત છે. તાજમહેલ દુનિયાની અજાયબી ગણાય છે. ત્યારબાદ ઔરંગઝેબે અકબરની ધાર્મિક સહિષ્ણુતા નીતિનો ત્યાગ કર્યો હતો. બાબર સામેના ખાનવાના યુદ્ધમાં સંગ્રામસિંહનો પરાજય થયો હતો.
વીર દુર્ગારાસ રાઠોડની સરખામણી રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. ત્યારબાદ શિવાજીનો જન્મ શિવનેરીના કિલ્લામાં થયો હતો. ઈસવીસન 1674માં શિવાજીનો રાજ્યાભિષેક થયો હતો. ઈસવીસન 1674માં શિવાજીનો રાજ્યાભિષેક રાયગઢમાં થયો હતો. મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરોને વાક્યાન્વીસ કહેવામાં આવતા હતા. ટોડરમલ મુઘલ બાદશાહ અકબરની મહેસૂલ વ્યવસ્થાનો વડો હતો. શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે. શાહજહાંએ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. મુઘલ ફઝલે અકબર નામના ગ્રંથની અકબરની જીવનકથા લખેલી છે અને મુઘલ બાદશાહ અકબર સંગીતનો જ્ઞાતા હતો. તો હવેના પછીનો આપણો પ્રશ્ન 3 છે કે નીચેના વિધાનમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તેમાં પહેલો પ્રશ્ન છે, બાબર પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો. તે થશે સાચું. બાબરનો અર્થ નસીબદાર થાય છે. ખોટું. શેરશાહે હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. તો એ થશે સાચું. એના પછી ચોથું, અકબર માત્ર 14 વર્ષની ઉંમરે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. સાચું. અકબર સાંપ્રદાયિક રાજા હતો. ખોટું. શાહજહાંની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. સાચું. શાહજહાં કલા સ્થાપત્યનું ચાહક હતો. સાચું. ઔરંગઝેબ વૈભવી અને વિલાસી જીવન જીવતો હતો. ખોટું. મહારાણા પ્રતાપ મારવાડના પ્રતાપી રાજા હતા. તો એ થશે ખોટું. ઈસવીસન 1637માં શિવાજીનો જન્મ શિવનેરીના કિલ્લામાં થયો હતો. ખોટું. મનસબદારી વ્યવસ્થામાં મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/6 ભાગ જેટલો હતો. તો એ થશે 7. ખોટું. ત્યારબાદ મુઘલ યુદ્ધમાં ભારતીય સંસ્કૃતિ નિસ્તેજ બની હતી. ખોટું. ત્યારબાદ જહાંગીરનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે. ખોટું. બહાદુર શાહે બનાવેલો રાઝિયા ઉદ દૌરાનનો મકબરો તાજમહેલ જેટલો જ કલાત્મક છે. ખોટું. અકબરે સંગીતના અનેક રાગોની રચના કરી છે. તો એ થશે સાચું. તો હવે એના પછી છે પ્રશ્ન 4, બંધ બેસતા જોડકા જોડો. તેમાં આપણને પહેલું આપ્યું છે ઈસવીસન 1530. તો તે થશે હુમાયુ દિલ્હીની ગાદી પર બેઠો. ઈસવીસન 1540. તો તે થશે શેરશાહે ભારત પર પોતાની સત્તા સ્થાપી. ઈસવીસન 1542. તો અકબરનો જન્મ થયો અને 1556. તો તે થશે પાણીપતનું બીજું યુદ્ધ થયું. તો એના પછી બીજું છે મુઘલ વંશનો સ્થાપક. તો તે થશે બાબર. અફઘાન સુલતાન. તો એ થશે શેરશાહ. મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી અને બિન સાંપ્રદાયિક બાદશાહ. તો એ હશે અકબર. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 5 છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. તેમાં આપણે પહેલો પ્રશ્ન આપ્યો છે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું. તે થશે પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈસવીસન 21 એપ્રિલ 1526ના રોજ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. ત્યારબાદ બીજો પ્રશ્ન છે મુઘલ શાસકોમાં કોનો સમાવેશ થાય છે. તો મુઘલ શાસકોમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. હુમાયુને કોની સાથે યુદ્ધ થયા હતા. તો હુમાયુને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને શેરગઢના શાસક શેરશાહ સૂરી સાથે યુદ્ધ થયા હતા. હુમાયુને સાથે ઈરાન જવું પડ્યું હતું. તો શેરશાહ સામેના યુદ્ધમાં પરાજય થતાં હુમાયુ પોતાનું રાજ્ય ગુમાવી બેઠો અને જીવ બચાવવા માટે તેણે ઈરાન જવું પડ્યું. ત્યારબાદ 5મો પ્રશ્ન છે શેરશાહે કયા રાજમાર્ગનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. તો શેરશાહે કલકત્તાથી પેશાવર સુધીના જૂના ગ્રાન્ડ ટ્રંક રોડ એટલે કે રાજમાર્ગનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ 6મો પ્રશ્ન છે કે શેરશાહે કયા સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું. તો શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં કિલ્લા જેવા મસ્જિદ તેમજ સ્થાપત્યોનું નિર્માણ કરાવ્યું હતું. પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આપ્યું. તો પાણીપતનું બીજું યુદ્ધ 5 નવેમ્બર 1556ના રોજ અકબર અને હેમુ વચ્ચે થયું હતું, જેમાં અકબરનો વિજય થયો હતો. ત્યારબાદ હલ્દીઘાટનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું તેનું શું પરિણામ આવ્યું. તો જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થતો હતો.
કારણ કે જહાંગીર પોતે પણ એક મહાન વિદ્વાન ચિત્રકાર હતો. એના પછીનો 9મો પ્રશ્ન છે, અકબરે કોની સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી અને કેવી રીતે? તેનો જવાબ થશે કે અકબરે રજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેણે રાજપૂત રાજાઓ સાથે લગ્ન સંબંધો બાંધીને અને તેમને ઉચ્ચ પદો આપીને સેનામાં સામેલ કર્યા હતા. અકબરે કયા યુગનો પ્રારંભ કર્યો હતો? તો અકબરે ધાર્મિક સહિષ્ણુતા અને ઉદાર નીતિ અપનાવીને સામાજિક સદભાવનાને એક નવા યુગનો પ્રારંભ કર્યો હતો. જહાંગીરના સમયમાં કઈ કલાનો ખૂબ જ વિકાસ થતો હતો અને શા માટે? તો જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થતો હતો, કારણ કે જહાંગીર પોતે પણ એક ચિત્રકાર અને કલાનો મોટો માળખું હતો. તાજમહેલનું નિર્માણ કોણે કરાવ્યું હતું અને કોની યાદમાં? તો તાજમહેલનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ તેની બેગમ મુમતાઝ મહલની યાદમાં કરાવ્યું હતું. શાહજહાંના પુત્રો વચ્ચે સાથી ભયંકર આંતરિક વિગ્રહ થયો હતો. તો શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે દિલ્હીની ગાદી હસ્તગત કરવા માટે ભયંકર આતંક વિગ્રહ થયો હતો. ઔરંગઝેબે કઈ કઈ બાબતોનો વિરોધ થતો? તો ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને તે સંગીત કલા, મૂર્તિ પૂજા અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. ત્યારબાદ વીર દુર્ગાદાસ રાઠોડ કોણ હતા? તો વીર દુર્ગાદાસ રાઠોડ એ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી આગરણ રાઠોડના પુત્ર અને મુઘલો સામે ઝઝુમનાર વીર યોદ્ધા હતા. છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન 1627માં મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો. શિવાજીના માતા પિતાના નામ જણાવો. તો શિવાજીની માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ શાહજી હતું. શિવાજીના જીવન પર કોનો કોનો વ્યાપક પ્રભાવ હતો? તો શિવાજીના જીવન પર તેમના માતા જીજાબાઈ અને ગુરુ સમર્થ રામદાસનો વ્યાપક પ્રભાવ હતો. શિવાજીએ રાજ્યના કાર્યક્ષમ વહીવટી માટે શી વ્યવસ્થા કરી હતી? તો શિવાજીએ રાજ્યના કાર્યક્ષમ વહીવટી માટે અષ્ટપ્રધાન મંડળ એટલે કે 8 મંત્રીઓનું મંડળની વ્યવસ્થા કરી હતી. એના પછી મનસબદારી પદ્ધતિમાં મહેસૂલનો દર શું હતો? તો મનસબદારી પદ્ધતિમાં મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 એટલે કે ત્રીજા ભાગ જેટલો હતો. મનસબ એટલે શું? મનસબ એટલે જાગીર અથવા તો પદ કાં તો હોદ્દો. જેમાં મુઘલ વહીવટી તંત્રમાં મનસબદાર જ જાગીરનો વડો અધિકારી ગણાતો. ત્યારબાદ 22મો પ્રશ્ન કે શાહજહાંનો સમય કયો યુગ ગણાય છે? તો શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ જણાવો. તો અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ તાનસેન હતું. જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો. તો જહાંગીરના સમયના જાણીતા ચિત્રકારો મંસૂર અને અબુલ હસન મુખ્ય હતા. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં લખો. તો આપણો પહેલો પ્રશ્ન છે કે અકબર બિનસાંપ્રદાયિક રાજા હતો એમ શાથી કહી શકાય? તો અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દીન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે હિન્દુઓ પર યાત્રાવેરો અને જરિયાવેરો નાબૂદ કર્યો હતો તથા હિન્દુઓને ઉચ્ચ પદો પર નિમ્યા હતા. બીજો પ્રશ્ન, અકબર સમાજ સુધારક હતો એમ શાથી કહી શકાય? તો અકબર સમાજના બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કરી તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. તેને લગ્ન માટેની ઉંમર નક્કી કરી હતી અને યાત્રાવેરો નાબૂદ કરીને સામાજિક ક્ષેત્રે મહત્વના સુધારા કર્યા હતા. ત્રીજો પ્રશ્ન છે, ઔરંગઝેબે દિલ્હીની ગાદી ઉપર કેવી રીતે પોતાની સત્તા જમાવી? તો શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ ઔરંગઝેબે તેના ભાઈઓ અને સાથે ભયંકર આતંક વિગ્રહ કર્યો. તેણે મોટા ભાઈ દારા શિકોહની હત્યા કરી અને મુરાદને જેલમાં ધકેલ્યો અને શાહજહાંને નજરકેદ કરીને ગાદી પચાવવાળી. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, ઈસવીસન 1576ના હલ્દીઘાટના પરાજય બાદ રાણા પ્રતાપે શું કર્યું? તો હલ્દીઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની રાજધાની સ્થાપી અને મુઘલો સામે ગેરીલા પદ્ધતિથી સંઘર્ષ ચાલુ રાખ્યો. તેમણે ભામાશા નામના જૈન વેપારીની આર્થિક મદદથી ફરી લશ્કર તૈયાર કર્યો અને કુંભલગઢ તથા ડુંગરપુર જેવા વિસ્તારો પાછા મેળવ્યા. પાંચમો પ્રશ્ન છે, અકબરે કયા કયા સ્થાપત્ય બંધાવ્યા હતા? તો અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો,
આ ઉપરાંત તેણે ફતેપુર સિકરી નગર વસાવીને ત્યાં બુલંદ દરવાજો, સલીમ ચિશ્તીની દરગાહ, જામા મસ્જિદ અને પંચમહલ જેવા ભવ્ય આર્કિટેક્ચરલ સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું. છઠ્ઠો પ્રશ્ન છે, અબુલ ફઝલે કયા ગ્રંથમાં અકબરની જીવનકથા લખી છે? તેણે કયા ગ્રંથનો અનુવાદ કર્યો હતો? તો અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા લખેલી છે. તેણે મહાન સંસ્કૃત ગ્રંથ મહાભારત જેવા પંચતંત્રનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. એના પછીનો આપણો પ્રશ્ન છે 7 કે મુગલ યુગમાં કોણે કોણે ભક્તિ સાહિત્યની રચના કરી હતી? તો મુગલ યુગમાં સંત તુલસીદાસ, સૂરદાસ અને મીરાબાઈએ હિન્દી ભાષામાં ભક્તિ સાહિત્યની રચના કરી હતી. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં સંત એકનાથ, જ્ઞાનેશ્વર અને તુકારામે તેમજ બંગાળના સંત ચૈતન્ય મહાપ્રભુએ ભક્તિ ગીતોનો અને પદોની રચના કરી હતી. ગુરુ નાનકે પણ શીખ પંથ માટે ભક્તિ સાહિત્ય આપ્યું હતું. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 7 છે, દરેક વિષય 5-5 વાક્ય લખો. તેમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે બાબર. તો બાબર ભારતમાં મુઘલ સામ્રાજ્યનો સ્થાપક હતો. તેનું મૂળ નામ ઝહીરુદ્દીન મોહમ્મદ આ બાબર હતું. તેણે ઈસવીસન 1526માં પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીને હરાવીને દિલ્હીમાં મુઘલ શાસનનો પાયો નાખ્યો હતો. તે એક શક્તિશાળી વિજેતા, કુશળ યોદ્ધા અને પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે કલા સાહિત્યનો પણ મોટો શોખીન હતો. તેને તુર્કી ભાષામાં તેની જગત પ્રસિદ્ધ આત્મકથા તુઝુક એ બાબરી એટલે કે બાબરનામા લખી હતી. તેના પછી બીજું છે અકબર. તો અકબર મુઘલ વંશનો સૌથી મહાન, ઉદાર અને બિન સાંપ્રદાયિક શાસક હતો. તેનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટામાં થયો હતો અને પિતા હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની નાની ઉંમરે તે દિલ્હીની ગાદી ઉપર બેઠો હતો. તેણે ઈસવીસન 1556માં પાણીપતના બીજા યુદ્ધમાં હુમાયુને હરાવીને મુઘલ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તેણે સામાજિક કુરિવાજ જેવા કે બાળ લગ્ન અને સતી પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેણે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દિન એ ઇલાહી નામના સંપ્રદાયની રચના કરી હતી. ત્યારબાદ છે શાહજહાં. તો શાહજહાં મુઘલ સામ્રાજ્યનો 5મો બાદશાહ હતો, જેનું ગુલામનું નામ ખુરમર હતું અને તેનો શાસનકાળ મુઘલ સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે. તે કલા અને ભવ્ય ઇમારતો બાંધવાનો ખૂબ જ શોખીન હોવાથી તેણે પોતાના સમયમાં એક અદ્ભુત બાંધકામ કરાવ્યો હતો. તેણે પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં આગ્રામાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહલ બનાવ્યો હતો, જે આજે પણ દુનિયાની 7મી અજાયબોમાં સ્થાન ધરાવે છે. આ ઉપરાંત તેણે દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો, દીવાને આમ, દીવાને ખાસ અને જામી મસ્જિદનું પણ નિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ ચોથું છે મહારાણા પ્રતાપ. તો મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજપૂત રાજા હતા, જેમણે મુઘલ સમ્રાટ અકબરની સત્તાનો સ્વીકાર ન કરીને આજીવન સંઘર્ષ કર્યો હતો. ઈસવીસન 1576માં થયેલા હલ્દી ઘાટીના પ્રખ્યાત યુદ્ધમાં મુઘલ સેના સામે પરાજય મેળવ્યા પછી તેમણે હિંમત હારી ન હતી. તેમણે જંગલ અને પહાડોમાં રહીને ગેરિલા પદ્ધતિથી મુઘલો સામે યુદ્ધ ચાલુ રાખ્યા અને ચિત્તોડગઢ સિવાયના મોટાભાગના કિલ્લાઓ પાછા મેળવ્યા હતા. તેઓ પોતાના વફાદાર ઘોડા ચેતક અને અપ્રતિમ વીરતા માટે ઇતિહાસમાં અમર થઈ ગયા છે. એના પછી 5મું છે છત્રપતિ શિવાજી. તો છત્રપતિ શિવાજી મહારાજ ભારતના એક મહાન વિજેતા, કુશળ અને વહીવટીકર્તા અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. તેમનો જન્મ ઈસવીસન 1627માં મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં જીજાબાઈ અને શાહાજીના ઘરે થયો હતો. તેમણે નાની ઉંમરે જ બીજાપુરના સુલતાન અને મુઘલ સમ્રાટ ઔરંગઝેબ સામે લાંબો સંઘર્ષ કરીને અનેક કિલ્લાઓ જીતી લીધા હતા. ઈસવીસન 1674માં રાયગઢના કિલ્લાઓમાં તેમનો ભવ્ય રાજ્યાભિષેક થયો હતો અને તેઓ છત્રપતિ તરીકે ઓળખાયા. તેમણે રાજ્યના સુવ્યવસ્થિત વહીવટ માટે 8 મંત્રીઓનું અષ્ટપ્રધાન મંડળ બનાવ્યું હતું. તો હવે એના પછીનો પ્રશ્ન 8 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે મુઘલ સ્થાપત્ય કલાના 3 નમૂનાઓની માહિતી આપો. તો મુઘલ સ્થાપત્યના 3 શ્રેષ્ઠ નમૂનાઓમાં પ્રથમ આગ્રાનો તાજમહેલ છે, જે શાહજહાંએ તેની બેગમ મુમતાજની યાદમાં શ્વેત આરસપહાણ બંધાવ્યો હતો અને તે વિશ્વની અજાયબી ગણાય છે. બીજો નમૂનો દિલ્હીનો ભવ્ય લાલ કિલ્લો છે, જે શાહજહાંએ લાલ પથ્થરોથી બંધાવ્યો હતો અને તેની અંદર દીવાને આમ અને દીવાને ખાસ જેવી સુંદર ઇમારત આવેલી છે. ત્રીજો નમૂનો ફતેપુર સિકરીનો બુલંદ દરવાજો છે,
જે અકબરે ગુજરાત વિજયની યાદમાં બંધાવ્યો હતો અને તે ભારતનો સૌથી મોટો ભવ્ય પ્રવેશ દ્વાર છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે શહેરશાહના કોઈ પણ 5 સુધારાઓ જણાવો. તો શેરશાહ એક મહાન સુધારક હતો, જેણે સૌપ્રથમ ડાકુ લૂંટેરાઓનો નાશ કરીને રાજ્યમાં શાંતિ અને સલામતીની સ્થાપના કરી હતી. તેણે વેપારના વિકાસ માટે નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરાવી હતી અને યાત્રાળુઓ તેમજ વેપારીઓ માટે અનેક ધર્મશાળાઓ બંધાવી હતી. સ્થાપત્ય અને વાહન વ્યવહાર ક્ષેત્રે કલકત્તાથી પેશાવર સુધીના ઐતિહાસિક ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ પણ કરાવ્યું હતું. આ ઉપરાંત તેણે ચલણમાં નવા ચાંદીના સિક્કા શરૂ કરાવ્યા હતા અને લશ્કરમાં કડક શિસ્તની વ્યવસ્થા કરી હતી. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 9 છે કે ટૂંક નોંધ લખો અકબરની ધાર્મિક નીતિ. તો અકબર મુઘલ શાસકોમાં સૌથી ઉદાર અને બિન સાંપ્રદાયિક રાજા હતો. તેણે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવીને રાજપૂતો સાથે સામાજિક અને લગ્ન સંબંધોની શરૂઆત કરી હતી, તેમજ તેમને લશ્કરમાં ઉચ્ચ પદ આપ્યા હતા. અકબરે ધાર્મિક સહિષ્ણુતા દર્શાવતા હિન્દુઓ પરનો યાત્રાવેરો અને જરિયાવેરો સંપૂર્ણપણે નાબૂદ કર્યો હતો. તેણે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દીન એ ઇલાહી નામના એક નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી. તે નિયમિતપણે ફતેહપુર સિકરીના ઇરબાદ ખાનમાં ધર્મસભા યોજીને જુદા જુદા ધર્મના વિદ્વાન સાથે ચર્ચા કરતો હતો અને રામાયણ, મહાભારત જેવા પવિત્ર ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો. અકબરે સંસ્કૃત, ફારસી, અરેબિયન અને ગ્રીક જેવા વિવિધ ભાષાઓના સાહિત્યના અનુવાદ માટે એક વિશેષ મંડળીની એટલે કે અનુવાદ વિભાગ સ્થાપના કરી હતી. તે ક્યારેય ધાર્મિક બાબતોમાં કટ્ટર ન હતો અને તેના દરબારમાં નવરત્નોમાં સામેલ બિરબર, રાજા ટોડરમલ અને તાનસેન જેવા હિન્દુ વિદ્વાનો તેની ધાર્મિક ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તો આપણે આ પ્રમાણે આ પ્રશ્નોના ઉત્તર લખી શકીએ. તો અહીં આપણા તમામ પ્રશ્નોના ઉત્તર પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.